હેલો ફ્રેન્ડ્સ, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આપણે લીધે છે 30 દિવસની ચેલેન્જ। એક બી દિવસ મિસ કર્યા વગર આપણે ડેલી વિડીયો અપલોડ કરશું। અત્યારની પ્રોફાઇલ છે એ આપણી જે વ્યૂ છે એ બધું જ અત્યારે ડાઉનમાં ચાલી જાય છે। હું તમને ફોટો પણ બતાવીશ અને 30 દિવસ પછી આપણે જોવાનું છે કે 30 દિવસ પછી આપણે પ્રોફાઇલની અંદર એનો કેટલો છે ઇફેક્ટ આવે છે, અપમાં જાય છે કે ડાઉનમાં જાય છે। તો આજના વિડીયોની આજ હું તમને બતાવવાનો છું કે જેની અંદર આપણે પ્રોફાઇલ છે તેને કઈ રીતે ચેક કરવી કે મોનેટાઇઝેશન કે લીએ અપ્લાય થશે કે નહીં થાય, તો તેના વિશેની આજે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ દેજો અને પેજ ઉપર પહેલી વાર તો પેજને ફોલો કરી નાખજો। તો ચાલો મિત્રો, સૌથી પહેલાં તો આપણે જઈએ મોબાઈલની હોમ સ્ક્રીન ઉપર અને હું ત્યાં તમને જઈ અને ડિટેલ્સમાં બતાવીશ કે આપણે 30 દિવસની અંદરનો જે ચેલેન્જ લીધો છે ડેલી વિડીયોનો એ હું તમને લાઈવ બતાવીશ કે આજે આપણે પ્રોફાઇલ છે એ કઈ રીતની છે અને 30 દિવસ પછી આપણે પ્રોફાઇલને શું હાલ થશે અને કેટલા ફોલોઅર્સ વધે છે, કેટલી અર્નિંગ થાય છે અને કઈ રીતનું જે ગ્રાફ અત્યારે ડાઉનમાં જાય છે એ ગ્રાફ કેટલો અપમાં જાય છે, તો એવું બધું જ હું અત્યારે આ જે મોબાઈલની હોમ સ્ક્રીન ઉપર જઈ અને તમને બતાવીશ। અને આજના આ વિડીયોની અંદર આપણે એ પણ જાણીશું કે આપણે તમારી પ્રોફાઇલ છે એ પેજ મોનેટાઇઝેશન થશે કે નહીં થાય એ પણ હું તમને ચેક કરતા શીખવાડીશ। તો ચાલો મિત્રો, સૌથી પહેલાં આપણે જઈએ મોબાઈલની હોમ સ્ક્રીન ઉપર। મેં અત્યારે મારું ફેસબુક પેજ છે ઓપન કરી લીધું છે અને આની અંદર તમારો કઈ રીતના ચેક કરવાનો છે કે તમારું પેજ છે એ મોનેટાઇઝ થશે કે નહીં થાય, તો સૌથી પહેલાં તમારે અહીંયા ડેશબોર્ડ લખ્યું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું જ તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે અને ઘણા બધા ઓપ્શન દેખાશે। તો આના ઉપરથી તમારે જે સૌથી પહેલાં તમારે જે તમારું નામ લખ્યું છે અને તમારો ફોટો છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું જ તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે। આવું ઇન્ટરફેસ આવે એટલે તમારે અહીં નીચે જોવાનું છે મોનેટાઇઝેશન લખ્યું ત્યાં તેના ઉપર ગ્રીન ડોટ છે કે નહીં, અને ત્યાર પછીનું નીચે જે પ્રોફાઇલ લખ્યું એના ઉપર પણ ગ્રીન ડોટ છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે। ત્યાર પછી આ મોનેટાઇઝેશનનો ઓપ્શન રહ્યો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું જ તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે અહીં કંઈક તમારું નામ આવશે અને ઉપર લખ્યું હશે યોર પ્રોફાઇલ ઇઝ એક્ટિવ એન્ડ અર્નિંગ। તો આ ટાઈપનું તમારા પેજ ઉપર લખેલું હશે તો તમારે કોઈ પણ પ્રકારનો જે તમારા પેજની અંદર ઇસ્યુ નથી। તમારું જે પેજ છે એ તમારું ફેસબુક પાસે જતું રહેશે અને ગમે ત્યારે તમને જે મોનેટાઇઝેશન ટૂલ છે એ તમને મળી જશે, બરાબર। તો અહીંથી આ રીતનું તમારે ચેક કરવાનું હોય છે અને હું તમને બીજો મારું પેજ છે એની બતાવી દઉં। એના અંદર આપણે આ વિડીયો અપલોડ કરવાના છીએ, તેની અંદર આપણે 30 દિવસનો ચેલેન્જ લીધો છે। તો હું એ પેજ છે ઓપન કરી લઉં છું। અત્યારે એની હાલત શું છે અને 30 દિવસ પછી શું હાલત થાય છે એ આપણે જોઈશું। તો મેં અત્યારે મારું જે બીજું પેજ છે એ ઓપન કરી લીધું છે અને ત્યારે આપણે ડેશબોર્ડ ઉપર ક્લિક કરશું તો આપણે અત્યારે જોઈજો બધું જ તે ડાઉનમાં જાય છે। વ્યૂઓ છે કેટલા 13,038, એપ્રોક્સ અર્નિંગ 0 છે, 3 ફોલોઅર્સ માઇનસમાં છે અને એંગેજમેન્ટ છે 482। તો બધું જ તે અત્યારે આપણે ડાઉનમાં ચાલી રહ્યું છે, બરાબર। કોઈ જ પ્રકારની અર્નિંગ થતી નથી અને આપણે જે 30 દિવસની અંદર આપણે આ જોઈશું કે કેટલું અપમાં જાય છે। આનો હું તમને અત્યારે સ્ક્રીનશોટ એક લઈ લઈશ અને ત્યાર પછી આપણે ત્યારે પણ રિલીઝ કરશું કે 30 દિવસની અંદર આપણે જે પેજ ઉપર એક ધારો એક્ટિવ રહેવાથી શું ઇફેક્ટ પડે છે। તો ચાલો મિત્રો, બસ આજના વિડીયોમાં આટલું જ હતું। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને જ્યાં સુધી તમે અમારી પેજને ફોલો ના કર્યો તો પેજને ફોલો કરી લેજો। આ પેજની અંદર આવી જ તે ઇન્ફોર્મેશન હું તમને દેતો રહીશ। તો ચાલો મિત્રો, અમે મળીએ બીજા વિડીયોમાં।